નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંબડી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ઝાલાની લુખ્ખી દાદાગીરી કરે છે, જે પ્રજા બોલી રહી છે કે આ પીએસઆઈ ઝાલા દારૂ પીધેલી હાલતમાં જોવા મળે છે, તેમજ પોતાની કેબિનમાં ફરિયાદીને બોલાવીને ધમકી આપી લાંચની માંગણી કરે છે, પોતાની મરજી મુજબ કાર્ય કરે તેવું પ્રજા પુકારી રહી છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો। ટોલ ઓથોરિટી સામે મેં પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા પીઆઈ ઝાલાએ મને પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા માટે બોલાવેલ અને હું જ્યારે પોલીસ સ્ટેશનમાં એમની કેબિનમાં એમને મને બોલાવેલ ત્યાં ફરિયાદ કરવા માટે હું ગયો ત્યારે એમને કેબિનનો દરવાજો બંધ કરીને મને સાલા ભેડા તને હું સીધો કરું છું એમ કરીને મને ગાળો બોલીને મારું કોટિયું પકડીને મને મારવાની કોશિશ કરેલ, તો હું દરવાજો ખોલીને બહાર ભાગી આવેલ અને આ મેં અહીંયા પોલીસ સ્ટેશન અહીંયા ફરિયાદ નોંધાવવા માટે આવેલ છું। પોલીસને મેં હમણાં અરજી આપી છે, હું એફઆઈઆર નોંધાવવા માટે અહીંયા ઉભો છું। પોલીસ હમણાં એફઆઈઆર નોંધે। આ પીઆઈ દારૂડીઓ છે, દારૂ પીધેલો છે અને ટોલ ઓથોરિટી પાસેથી ભ્રષ્ટાચાર આપીને પૈસા લે છે। આ સરકારનો નહીં પણ ટોલ ઓથોરિટીનો ગુલામ છે, એટલે એની સામે તાત્કાલિક એક્શન લેવામાં આવે, નહીં તો એના વિરુદ્ધ આખા દાહોદ જિલ્લામાં આંદોલન ચાલુ થશે।